जय द्वारकाधीश, जय माताजी बधा मित्रों ने। केम छो? मजामां? तो मजामां ज हशो। तो आज आपणे बनाववाना छीए રીંગણાના ઓરા। आज आपणे बनावीशुं कंईक अलग ज रीते ओरो बनावीशुं आज। तो लसण आपणे फोलीने राख्युं तो सरस मजाना शेका मारी दीधा छे રીંગણામાં અને એમાં આપણે અંદર પૂરવાનું છે લસણ। ने शियाळो छे एटले देशी રીંગણા सरस मजाना आवी गया छे एटले ओरो पण एकदम सरस बने छे। तो धाणा भाजी, टमेटा ने लसण ने बधा ज मसाला आपणे लई लीधा छे। डूंगरी लीली आपणे मोरवानी छे, हजी झूणी झूणी कटिंग करी लईए एटले सरस मजानो आपणो ओरो बनशे। રીંગણા શેકાય ત્યાં સુધીમાં બધા જ મસાલા આપણે તૈયાર કરી લઈએ। રીંગણા શેકવા મૂકી દીધા છે આપણે સરસ મજાના દેશી ચૂલા ઉપર। टमेटा पण आपणे तेल लगावी अने शेकवा मूकी दईशुं। आज आपणे टमेटा ने कटिंग करीने नथी राखवाना, आपणे तेल लगाड़ी शेकी अने पछी आपणे ओरामां नाखीशुं। આપણે રીંગણા પણ જોતા જઈશું। તો આપણે એક રીંગણું શેકાણું હજી વસમાં તો ફૂલ તાપ લાગ્યો તો એ શેકાઈ ગયું। આપણે થોડી વાર ઠંડા થઈ જાય પછી આપણે રીંગણાની પણ છાલ ઉતારી નાખીએ સરસ। ने टमेटाने पण बधी साइड फेरवता जशुं। तो जोई शको छो आपणा રીંગણા શેકાઈને तैयार थई गया छे અને सरस रीते આપણે લસણ અંદર રાખ્યું તો એ પણ બફાઈ ગયું છે। तो આપણે લસણને સમસીથી શેપી નાખશું ને રીંગણા ભેગું મિક્સ કરી દેવાનું છે, આપણે અલગ નથી રાખવાનું। આપણા ટમેટા પણ શેકાઈ ગયા છે તો ટમેટાની છાલ ઉતારીને એ પણ આપણે જે શેકેલા રીંગણા છે ને એમાં જ મિક્સ કરી દેવાના છે। તો સમસીથી એકદમ શેપો કરી અને ગ્રેવી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે આમ શેપી અને મિક્સ કરી દઈશું। અને આજે આપણે બનાવીશું ઓરો અને ખીચડી। તો ખીચડી બનાવવા માટે આપણે મગ પણ બફાઈ છે અને આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ ઓરો વઘારવો એટલે। तो हमने ले लिया है हरा प्याज, उसे बारीक कट कर लिया है, आप देख सकते हैं। और हमने ले लिया है बैंगन, जिसे हमने उबाल कर भरता बना दिया है। ये मेरी मम्मी इसे कुचल कुचल के बेचारी का दम निकाल दिया है। अब हम इसका क्या बनाएंगे? भरता। हाँ, बैंगन का भरता बनाएंगे। मुझे भूलने की आदत है। तो हमारा तेल गरम हो गया है, इसी के साथ हम इसमें डाल देंगे। तो हमने डाल दिया है प्याज और इसे अच्छे से हिलाएंगे और पकने देंगे और बाद में हम सारे मसाले डालेंगे। ये बहुत अच्छा बैंगन का भरता जो मुझे कभी पसंद नहीं आएगा।
तो देख सकते हैं हम एक से एक मसाले डाल रहे हैं। तो पहले हमने हल्दी डाल दी और इसके बाद नमक डाल देंगे। और यहाँ हमारी खिचड़ी तैयार हो रही है। અમારા કુરકુરિયા બેનને તમે જોઈ શકો છો અને ચટણી નાખી દીધી છે, સ્વાદ પ્રમાણે નાખવાની। તો આજે આવી ગયા છે અમારા મનીષાબેન, જે રસોડામાં માસ્ટર શેફ કહેવાય ને, માસ્ટર શેફ એને રોટલા પણ ભારતના નકશા જેવા આવડે છે, પણ ક્યારેક ક્યારેક ઘડે છે। આપણે સરસ રીતે મસાલા બધા પાકવા દઈએ ને આપણે મીઠું અને હળદર પણ નાખી દીધા ખીચડીમાં। આજે હળદરવાળી ખીચડી મસ્ત મજાની બનાવવાની છે। ઓરોને ખીચડી પણ બહુ મજા આવે ને ઘીને ખીચડી પણ એકદમ જમાવટ। અમારા મનીષાબેનને ઓરો ભાવતો નથી। તો આપણા મસાલા સરસ પાકી ગયા છે। તેમાં આપણે શેકાલા રીંગણા છે એ નાખી દઈશું। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણો ઓરો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એમાં નાખી દઈશું ધાણા ભાજી, જે આપણે પહેલેથી ધોઈને રાખી હતી, એટલે હવે આપણે મોરીને નાખવાની જ છે। તો મિત્રો આપણો ઓરો બનીને તૈયાર થઈ ગયો છે અને રોટલા ભેગી એકદમ મજા આવે। ઘીવાળા રોટલા ગરમ ગરમ બનાવી અને આજે તો ખીચડી, ઓરો અને રોટલા। તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકનનું બટન પણ જરૂર દબાવી દેજો। ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો, બાય બાય।